અંકલેશ્વર બાદ હવે પાનોલી જીઆઈડીસીમાં રાસાયણિક પાણી માર્ગ ઉપર વરસાદી પાણી જોડે વહેતા થયા હતા. પીળા રંગના ઘટ એસિડિક પાણી માર્ગ એગ્રો ચોકડી નજીક વહેતા થયા હતા. જાહેર માર્ગ ઉપરથી વહેતા પાણી સંજાલી તેમજ આજુબાજુની વરસાદી કાંસમાં ભળી ગયા હતા. જે અંગે સંજાલી ગામના જાગૃત નાગરિક દ્વારા જીપીસીબીમાં ફરિયાદ કરતા જીપીસીબીની મોનિટરિંગ ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી. અમે સ્થળ તપાસ શરૂ કરી હતી તેમજ સંકબંધ કંપનીઓ નજીકથી સેમ્પલ પણ લીધા હતા. આ ઉપરાંત જાહેર માર્ગ ઉપર વિવિધ વરસાદી કાંસમાં સેમ્પલ લઈ આ અંગે જરૂરી રિપોર્ટ કર્યા હતા. આ અંગે જીપીસીબીની પ્રાદેશિક અધિકારી વિજયકુમાર રાખોલિયાએ જણાવ્યું હતું કે ઘટનાની જાણ થતાં જ પાનોલી મોનિટરિંગ ટીમને તાકીદે મોકલી સેમ્પલ લેવામાં આવ્યા છે અને જરૂરી રિપોર્ટ પણ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મોન્સૂનને ધ્યાને રાખી અંકલેશ્વરમાં એક, પાનોલીમાં એક અને ઝઘડિયા તેમજ ગ્રામ્ય અને અન્ય એક ટીમ મળી કુલ 3 ટીમ હાલ તમામ ઔદ્યોગિક વસાહતનું મોનિટરિંગ રાઉન્ડ ધ ક્લોક કરી રહી છે. જેને લઈ ફરિયાદ મળતા જ ત્વરિત કાર્યવાહી કરી રહી છે.